ભાઈ હા બોલો. બોર બનાવે 12 મહિના છે ને પોણી ચમ ઓછું થઈ ગયું છે. પાણી મોટર બોટર ચેક કરાવો તમે. પેલું લાવો રિંગ ગોળી બોંગ ગોળી તો લાવી દઈએ. કાલ બાલ તમારા જોડે નંબર તો મને આલજો ને. એ તો હું આલું હેડોમાં. હો. હા. અને કોઈ દલાલ ખરો તમારા ભાડમાં? પેલી 2 વીડમાં નહીં જમીન 5 વીઘા ઓવા એ હાલ દેવી છે. ચમ હવે એટલે જાય કુ ને ચમ કઈ ઊંધી પડે જમીન અને આપડે તો આ સાઈડ હે ને ઓવા એટલે 5 વીઘા જેટલું રોડ કટશે ત્યાં દેવી. આ સાઈડ ચોક બાજુ હોય તો લઈ લો બીજી એરિયાની. હા એમ જ. એટલે તમારે કોઈ ભાડમાં ખરું કોઈ દલાલ? દલાલી તો ભાડમાં એક હું જોયો છે ભાઈ. પેલો આપડે છે પોપટભાઈ હતા ને, પોપટે ચાલુ કરી પાછું દલાલી? દબાઈ યાર યાર પોપટ તો હમણાં કમાઈ ગયો. એટલે શું પેલા રોજ દારૂ પીને પેલા આકડીઓમાં પડી દેતો ને પાછું દલાલી કઈ ચાલુ કરી? હમણાં જ ચોક કર્યું. એવું એમ? હા. મને એક કોક ભાઈ તો કહેતો હતો કે પોપટીએ દલાલી ચાલુ કરી, પણ હું મોનમાં તૈયાર નતો. મને મનાતું નતું પણ પેલા હમણાં જમીન પેલું કરવા આવ્યો ને ઓહો એટલે મને ખબર પડી. આ તો કહું પોપટ છે લે. હમણાં જ અડધાથી કોક મોટો હોલ લઈને આવતો હતો અને પેલો આકડીઓમાં પડ્યો હતો પીન. બરાબર. હા. એટલે એના પૈસાથી તો પાછો નહીં પીતો. પેલા આ જે ચાલુ કરી દલાલી હા એ તો ધદ્ધા જેવો નહીં રહેતો. ઓય એ તો ખબર નહીં હવે. આ તો મારો ઝાલ્યો રહેતો નહીં. હવે પૈસા એટલે અને પાછો નવો ફેટો. હવે તો નવું પહેરું છે. કેવું પહેરી? પેલા તો વ્હાઈટમાં હતા, વ્હાઈટ પાઘડી પહેરતા. હા. હવે તો જબરજસ્ત કોક ગુલાબી પાઘડી પહેરી નાખા ગોમર ભમું. એટલે હાલ તો પાવર ખરો પાછો યો હાથમાં. ઓહો. અને ચીવી વાતો કરશી પાછા કે મન તો કે પેલો મંત્રી ઓળખ મારા વગર તે કોઈ કી દલાલી ના કરી કે મને પૂછ્યા સિવાય કે ગોમમાં કોઈ જમીન ના વેચી કરતી. પેલા કે એ સોદો મારા જ હાથમાં આવે કે એવી તો પાછા વાતો કરે કે હમણાં જ કી 10 વીઘા કી સુરત સાઈડ વેચી છે. મોટો દલાલી બની ગયો. પણ આપણને પાછો ભૂલી ના જાય. કેમ કે હાલ તો ઢઢા જેવો તો રજ છે. પૈસા આવી તો ગમે તે માણસ ભૂલી જાય પછી તો. વાત સાચી. હાલ તો અને કોક ડોશીએ કોક રિહાઈ ના આવી જાય ને ઢઢા જેવો છે અને પછી દલાલી ચાલુ કરી. હવે પૈસા આવ્યા વગર ડોશી તો સાઈડ માં પડી રહ્યા. હવે તો શું હોય ને. વાત સાચી છે. પણ તો ડોશી રહી ને રત્નાભાઈ મને લાગે હરું પાડી આવશે. ચાલ કે પેલા રૂપિયા ભાડી દઈએ છે કે હવે કે પોપટ જોડે આબા મોડ્યા અને આમ તો પોપટિયા ગણવારથી નહીં. હા આવો પોપટભાઈ. હું વાતો કરો કે ખબર પડતી નહીં બે જણા. બસ તમારો જ યાદ કર્યા હતા. બોલો બોલો. બોલે પેલા ચિંટુ કહું પોણી બોણી પાય ચા તો હાલ શું હો હાલ અંધારું ડોસી જઈ દૂધ ભરાવા એટલે આવશે મોડી. એવું હોય નકર ચા બા પી ગયો. ચિંટુ પોણી લેતો જે પોપટભાઈ આયા ઘણા દાડે. બોલો બોલો. પોપટભાઈ હા હાલ તમને જ યાદ કર્યા હતા. આ ભાઈ આપડે રત્નભાઈ કહેતા હતા કોક દલાલી રાગ ચાલુ કરીએ. ના ના હમણાં નવું વળી કરી કીધું. હવે આ કરીએ રાગી રાગી. ઓહો દારૂ બંધ કર્યો હવે રાગી પાવો. લ્યો તમારે જેવા ભગવાન નહીં. તમે શું કરતા? જો હાલો પોપટભાઈ ના લો થોડા આગા બેહવા હું બેહું. પેલું બાદ બેસ બેઠા. ઓય મોટા માણસો બેઠા હોય નાના માણસો પાછળ બે. ના ના તો છોકરું જ ચાલે એને ખબર ના પડે. રોજ હું શીખવાડું એને. શું રત્નાભાઈ તમારે શું હેડ? હેડી ચાલતો એવું હોય. હો તમારે જેવું તો ચાલે ભાઈ. ના ના તમે અમારે તો હાલ તો જબરા હેડો. ના ના હાલ અમારે તો થોડું હેડ્યું જાય. હાલ તો આ દલાલી નું હાન તે બધું રાગી રાગી કરે જઈએ વળી. ના ના હારું હારું. હાલ તો પાછા પોપટ વનવી હેડ હું આપણી સાઈડ કાપીને આગળ હેડ. ભોળાભાઈ એના માટે ગામમાં જોવા જ નહીં મળતા. ભોળાભાઈ એના માટે અમે રાત દાડો ઉજાગરા કરીએ. બરાબર. જો રાત દાડો ફોન આવે તો ફોન ઉપાડવો પડે કે ફોન એને જવાબ આલો પડે પાવો. નકર પેલા હોમલ્યા ને એવું લાગે કાં તો ભાઈ બોકાતા છે. આપડે પેલી વીર વાળી આલવી છે 4 વીઘા. વીરવાળી. ઓ હા હા વેચી મારવી હવે? ના હવે વેચી મારીએ ચમ કે એ સાઈડ અળવી પડે. એવું હોય. ઓહો ના ના થેડો સોદો કરાવી દઈએ ને હડો. એટલે હારો ભાવ ચાલ. ભાવ તારે પેલા જમીન જોઈ પડે ને તો ભાવ તારે આપણે ઘટાઈ દઈએ. જમીન તો આપડે કાલ હવારે તમને બતાવું. હા તો વાંધો નહીં આપણે જમીન બમીન જોઈ લઈએ પછી આપણે બેઠક કરીશું ચીવું રહે તમારે. બરાબર. બરાબર. પછી તો પેલા વેલજીભાઈ ને બોલાવીશું. ના ના તો વાંધો ચાલશે નહીં. ને? હા વેલજીભાઈ બોલાવજો. વેલજીભાઈ બોલાવવા પડે. અને હું કહેતો તો હા સાચું કે પીવાનું બંધ કર્યું? દારૂ બંધ કરે ખાસી થયું લગભગ આ તો 10-15 દાડા જેવું થઈ ગયું. તો ખરા તમારા જેવા માણસ નહીં કઈ. દારૂ બંધ કર્યા જેવી તો મારા અમદાવાદ ને સુરત ને બધા દલાલી હેડા મારા પાવ. બાપરે બાપ. જબરા હેડ તું લાગે. ગામમાં તો લગભગ ચોક ચોક જ હોય બાકી હું બહાર જ ફરું છું. પેલી મુંબઈમાં 150 વીઘા જમીન તમે હા, એ અલવડાવી? આપણે આ રત્નભાઈ કહેતા હતા હા કાલ. એ આપણે ઓહો. લાવી. તમે અલવડાવી હા. હતી? કેટલામાં અલવડાવી? એની જઈ 1 કરોડ ને 85 લાખ માં થઈ. તો આપણી એટલો ભાવ મળશે? કઈ સાઈડ અલગ ભાવ છે? એ પછી સિટી કહેવાય. એ વાત સાચી. મારે પણ રોજ જ છે. રોડ જ વાત સાચી તમારી. પછી સિટી શું હોય કે ધંધા બધા સિટી માં આવી જાય. બરાબર. અત્યારે બરાબર, ફેક્ટરી હાન તે બધું
અને આપણે ગામડામાં શું કે ગામડામાં હાઈવે બનતો હોય તો જમીનમાં ભાવ કદાચ ગણો તો 12 લાખ 13 લાખ 14 લાખ રૂપિયા હોય, વધારે મળતો નહીં ગામડામાં. વાત સાચી છે. પછી સાયકલ ના જાય એવું હોય ને પછી કે તમે કરોડ રૂપિયા આલો તો મેળ ખાય. ના, તો એ વાત સાચી ખોટી ભૂલ આપે. વાત પેલા સાચી. તો હું ખબર હે કે આપણે જમીનની સાઈડ હાઈવે હોય ને ભાવ વધતા કે સોસાયટીમાં બોસાયટી બધું બનતું હોય ને એના ઓહો. કારણથી ભાવ મળતો હોય. તો બરોબર ભાવ તો આવો હો. હા હા, એટલે સિટીમાં ભાવ મળી રહે ભૂરાભાઈ, ગામડામાં ના ઓછો મળે. ગામડામાં ભાવ ઓછા મળે. બાબા જમીન ગામડા એટલી બધી પેલી એ નહીં ને એના કારણથી. રત્નાભાઈ તમારી જમીન આલી તાલી દે હું તો કહું. ના મારા માર તો ભેગું. નહીં હાલ, હાલ નહીં આલવી ના હાલ નહીં હાલ. તો આ તો હું ભેગો આ લાવી દો. ના ના, આ તો પોપટભાઈ, દલાલી. તમારે આલવી હોય તો હું એમ નહીં કહેતો ભાઈ તમે વેચો, બરાબર ભૂરાભાઈ? ઓહો. તમારે આલવી હોય તો નકર માં તો જો કાલ હવારે જ જવાના અમદાવાદ, સોદો હોય એક જમીનનો, ઓહો, ઓહો. તે કાલ હવારે વહેલા નીકળવાનું અમદાવાદ પાછું. અને વાત સાચી તો આપણે ભેગું પટાઈ દેજો. કાલ એને બોલાવી દો કોક દલાલીઓ. હા હા, તો કાલ આપણે એમાં તમે જમીનમાં બતાવી દો, બરાબર? કાલ કાલ આપણે હવારે ભાવ તાર આપણે ગાડી દઈએ. બરાબર. એટલે ના હોય તો કાલ હવારે પેલા બતાવી દઈએ આપણે. તમે આવજો હવારે 9 વાગે, હા હા, એટલે આપણે પેલું ભીડ વાળું બતાવી દઈએ. અચ્છા, તમે કાલ જોઈ લઈએ. ના જોઈને કાલ હવારે આપણે જોઈ લઈએ રૂબરૂ ચીવી જમીન હે તમારે, બરાબર? પેલો ઈતવાર નતો પડાયો. એટલે જોઈએ તો ખબર પડે હા, ભૂરાભાઈ. આ સાચી તો અત્યારે તો હું ઇતની જમીન જોઈ તો યાદે કોઈ રહેતું નહીં મને. જેમ કે એમાં કેટલા ઉભા કર્યા હતા ખબર નહીં હોય તમને. કેટલા કર્યા હતા? 5 પેટી. ઓ હા, અને એક પેટી તો ડોશીને દાલ દીધી એટલે વાપરે. મોજ કરીને મજા કરે. તમે વળી યાદ એવડે તો સારું કર્યું. ચમ હવે કીધું પૈસા વધી જાય, હવે કીધું ડોશી લાવવી પડશે મારા બાર ની. પેલી નહા રાખવી હવે મારે, ચી મોડી નથી, ઓ પેલી જૂની જૂની મેલી પેલી- જતી રહેતી હતી. હવે કીધું નહા જોતી, મારે નવી લાવવી છે. પેલી હલકા ડોશીની વાત કરી. હા, હલકા ડોશી ની. તો લાંબી નહીં હવે. ના ના, હવે નહીં લાવી. કીધું હવે પૈસા એટલે હવે ના આપણે હોય. જીવન નહીં કોમ છે. વાત સાચી. હવે હું તો કહું જેમ નવા ફોન આપણે જૂના થાય એટલે નાખી દઈએ છીએ ને, હા, હા. એવી રીતે હવે તમે મને લાગે પૈસા ભાઈ ડોછો બદલવાનું કરી શું. ના ના ભોળાભાઈ, એવું નતું. તો? ડોશી બદલવાનું કારણ એક જ છે કે ડોશી જાણ આપણે આવી રીતે સમજી લો કે તમે મહેમાન થઈ મારા ઘેર આયા, બરાબર? ઓહો. હવે હું ચા પાણી નું કહું, ટાઈમે રોટલા નાખવા તો તમે કોક દાડામાં કદર કરી પણ શકો હાચું નહીં. કહું પોપટભાઈ, હા જે જૂનું મોડેલ એ જૂનું અને જૂની ડોશી એ તમે લાવશો ને હા. તો તમને સાચવશે. અને નવું મોડેલ આવશે ને 2026 નું કે 2009 ડોશી નું, હા. બરાબર, તો તમને ફટ દઈને ગાડી મળશે. એ વાત કોઈ રાખશે નહીં. એ વાત ભૂરાભાઈ તમારી સાચી. રખડાવશે એમ. એ વાત સાચી ભૂરાભાઈ તમારી. પણ અમારે શું ખબર કેવું નથી કે ડોશી ટાઈમે રહે તો હું તો કોઈ કામ ના કરે, ચાલો ખાલી 2 ટાઈમ રોટલા ને ચા કોઈ મહેમાન પડવાનું હાચવો તો આપણે ઇજ્જત રહે ભૂરાભાઈ. જેમ અમારે તને હવે અત્યારે હું વિચાર કરો કે આટલી મોટી હવે હું પાર્ટી બની જાઉં, બરાબર? કોક માર ઘેર મહેમાન તો આવી કે ના આવી, આવી એ તો સર હવે ચા પાણી હું ના કરો તો તમે કોક દા ના કદર કરો. આ તો કે કોઈ નહીં કે ચાય પાતો નહીં. વાત તો સાચી. સોની ના ભરતી તો ડોશી. કીધું હા ભૂરાભાઈ, તમે આ બોર ને બોર બધું બનાવ્યું, આ પાણી સગવડ છે, તમે જમીન તો વેચવા કહો. એટલે પોપટભાઈ પેલો ઓટો ભીડ વાળો અડવો પડે, એવું બરાબર? હોય? એટલે હોય નજીક હોય ને હા હા, તો એના બદલીમાં લઈ લઈએ. ના ના, વાત સાચી બરાબર ને? તમારી. પોપટભાઈ, હા બોલો બોલો. હાલ જમીન આમ ભાવ કેટલા છે? જમીન તો ભૂરાભાઈ જેવી જમીન હોય ભાવ થી જો, સિટીમાં ભાવ વધારે હોય, બરાબર? ગામનો ભાવ અત્યારે 12-13 લાખ રૂપિયા. એ પાછી જમીન જોવી પડે, કેમ કે નદી કોઠે હોય તો જમીન નો ભાવ ના આવે. એવું? તો મારે એક જમીન છે, હા હા વેચવાનો વિચાર છે, હા એક કાપલું છે, હા હા, તો અત્યારે જોવી છે હેડો. તો હેડો જોઈ લઈએ છો કોણ. હા ભેગામ ભેગું અમારે પટી જાય. ના ના, હેડો જોઈ લઈએ. અમારે તો ત્યાં સોદા જ કરીએ, જમીન અમે દલાલી કરીએ. અમારે ધંધો, અમારે તો કોઈ બી આ તમે આગળ જોને પૂરો ભાઈ આવી. એટલે આજ તો ટાઈમ છે. પેલા તો ઓને ટાઈમ ના મળતો, ચમ કે વોઇસો ખુલ્લી ના હોતી. ચોય માળ બેટો આપણે એને ખોળવા દાવ. પેલા ભૂરાભાઈ એવું હતું કે પેલા ટેન્શન હતું, હવે બધું બંધ કરી દીધું. મેં દારૂ બારૂ બધું બંધ કરી દીધું. એટલે હવે આપણો હે ને, હવે ઓના જોડે ટાઈમ નહીં હોય પાછો આ પોપટિયા જોડે. હવે તો ના જ હોય. કુકાબા મોઢ્યા. હા. અરે પેલા તો આપણા જોડે આવતો કે આલજો હેડો થોડા. હેડો રત્નાભાઈ હેડો, પછી ઓ, મારે ઓ, પાછું હા. અમદાવાદ બમદાવાદ બધું જવાનું હોય પાછું. પોપટભાઈ હા સુધર્યા તો ખરા હો તમે. એટલે ભૂરાભાઈ અમે પણ એક નવો નિયમ કર્યો. મેં શિવો ખાવા ખબર નહીં હોય. ના ચેવો? ત્યારે હું દેશી ખાટી પીતો, બરાબર? હા, હા. એટલે વસ્તી કે દારૂ પી રાખો દા ફરે જાય. દેશી તો કેવું હતું કે તમે પી ફરે જાય ભાઈ મેક આવે. હવે તો ચાલુ કરી પૈસા આપવા માંડે એટલે હવે હોલ તોડું 2500 વાળા 2000 વાળા એ ખબર ના પડે. એક પેક પાણી રાતે હુઈ જવા ખાઈ બે. ઓહ, બાકી આવી તો ફરવાની પેલા રાતે જોન તો હુઈ રહેતો ને. હવે ધંધા બંધ કરી દીધા આ મેં. પેલું નવું કોક બજારમાં કી પેલા કોઈ છોકરા કી છે ન્યાના કી ભા પેલા જોબુ કી આયા જોબુ હા. આયા કી હમણાં આ કી જોબુ આવડો લઈને નીકળતા બાટલો હા, હા, એની જ વાત કરો તમે. તમને શું ખબર ભાઈ, તમે પીવો? અમે નહીં પીતા પણ પેલા છોકરા નીકળતા હોય કી હા, પેલા જોબુ હોવા, હોવા, આમને. એટલે વાત મારી. એટલે મારા મનમાં કઈ પેલું જોબુ ખાતા હશે પણ કી જોબુ ની વાત છે. પેલો જોબુ હા હા હા, રત્નાભાઈ ઓટકા હા, ની બોલો. બધું. કેટલા વાર તમે હેતર? આ રીણ આપણે આ કાપલી આપડી તો બધા હા તો હશે. બરાબર, આ હેતર તમારું જ છે એમ? હા હા હા, એટલે રત્નાભાઈ જુઓ, હા
પોરે મોરે નદી કોઠો લાગે ને એટલે આટલે ઈ ચાલુ થાય નદી કયો ને એટલે વધારે. હારી હાલવાની છે અમો ચમ કહે ને હા. હવે કોઈ બાવળિયા સિવાય હુકતું નહીં પેલા સંઘેસરા હવે ઈમો તો રત્નો પછી સંઘેસરો તો હું ના ના એ તો વાત સાચી ભૂરાભાઈ એટલે જો કે નદી કોઠે જો તમે કહી દો બરાબર નદી કોઠે ભાવ જમીન શું હોય કે દાખલા તરીકે 7 લાખ કે 8 લાખ રૂપિયા હોય બરાબર કારણ કે નદી કોઠે અત્યારે શું હોય કે નદી આવે તો જમીનમાં વચ્ચે પડે તો જમીન પાછી અડધી પીડી થઈ જાય વાત સાચી નદી આવે તો હેતરમાં રેત આવે એમ રેત નહીં ભૂરાભાઈ તમે સમજ્યા ના હા નદી એ બાજુ નદી છે આપડે બરાબર હવે નદી કોઈ એવું નક્કી ના કે નદી થઈને પાણી જાય નદી તો મેળા આડી પડે હવે દાખલા તરીકે નદી હોય પર તો વગું પડવાનું જ નહીં એમ કહો બાકી જમીન તો અમની રત્નાભાઈ ની મજબૂત છો જમીનમાં મૂંચો ના પાય રત્નાભાઈ જમીન તમારી સારી છે હું ના નહીં કેતો પણ જમીનમાં કારણ કે જો બાજુ તમારી નદી છે બરાબર આ નદી તમારા સાઈડ પર પાણી વધારે આવડો રહેતો હોય છે એટલે નદી છે ટાઈમે તમે વચમાં પડો કોઈ નક્કી ના હોય બરાબર એટલે અમારે જે માલિક લેવા વાળો એ પણ બધું વિચારે કે નહીં તે બોલો હવે તમારે ચેટલા રસ્તો માલવાની પાછો કમ્પ્લીટ છો રસ્તો વાત સાચી ભૂરાભાઈ તમે હાલવાની ચેટલા બોલો તમે લાવત ખરા ઘર તમને આટલી બધી ખબર પડવા માંડી સારું કહેવાય હો એટલે ભૂરાભાઈ જુઓ પેલા અત્યારની ચોથી આટલું બધું ભણ્યો ને શીખ્યા વાત આપડો તમે જ્ઞાનની વાત કરો જ્ઞાનમાં પેલા કેવું હતું કે જુઓ કે હું પેલા દેશી પીપી આખો દાડો પડ્યો રહ્યો હતો બરાબર ઉવ્વ. પછી રાગી ભાઈબંધ મને મળ્યો તમારે જો તે મને કે તું આવી તો દારૂ પીપી રખડે જઈ ના કરી તું મારા અંગાથી જ તે તને આવું બધું એમ કે શીખવાડું હું તે હું કીધું લાવ તાં કીધું ઘેર બેઠા કીધું અંગાત જઈએ તમારે કોઈક શીખવા મળે તે પછી રાગી અંગાત જઈએ ને આ બધું મને શીખવાડ્યું હવે પાવ એ ભાઈ જતો રહ્યો ઓસ્ટ્રેલિયા તો હવે એના ઘરાક છે બધા એ મને આલે હ બરાબર એટલે દેશી છોડીને ઇંગ્લિશ પર હવે પીવા થાય તમારે હવે પૈસા એ આપશે. બધી વાતો પડતી મેલો આ વીઘાના પૈસા કેટલા હશે કરો જો રત્નાભાઈ વીઘાના પૈસા તમારા 7 લાખ રૂપિયા આવશે બરાબર એમાં પાવ 7 લાખ રૂપિયા એમાં મારા લાખ રૂપિયા મને આલવા પડશે તમારે એ તો લાખ રૂપિયા હાલશું ખરા તમને દલાલી પણ થોડું વધારે કરો ને થોડું નવું ઉલી કરી આલો વાત સાચી ભૂરાભાઈ કે ભૂરાભાઈ તમે વાત સાચી અમે શું હોય કે જો કે બાજુ પાવ નદી બરાબર ખેતરમાં તમે ગણવા જો અત્યારે આ તો હું દલાલ હારો પાવ રોકડા વાળો ગ્રાહક લાવો એવો જેવો તો નહીં લાવજો જો 5-25 ઓછા આવશે એ ચાલશે હા, પણ રોકડા પણ રત્નાભાઈ રોકડા જોવું હો અત્યારે કોઈના પર વિશ્વાસ ના ના કરો. રત્નાભાઈ તમારી વાત થઈ જાય. સાચી હા. તમે રોકડા થી જ પૈસા મેં આલી દે બરાબર તમે કાગળે બાગળે કમ્પ્લીટ કરી આલ્યો કાગળે ચિંતા ના કરો જો લાખ રૂપિયા દલાલ તમે મને આલી દેજો બધું જવાબદારી મારી દસ્તાવેજ તમારા નામે જમીન કહીને મેં આલશે હા બરાબર ભૂરાભાઈ હા એ ખરું એ તમારી જવાબદારી એ બધી જવાબદારી એમાં તમારે કોઈ બોલવાનું નહીં તમારે પછી પેલા અમારી પાર્ટી નહીં કે તમે ચીટલામ લીધી ચીટલામ ના લીધી બરાબર એ ના, એ જવાબદારી તમારે બધી જોવાનું. મારે. અમારે તો એ આમાં બે પૈસાના પ્રશ્ન ધણી. તમારે કોઈ લેવા દેવા નહીં બરાબર તમે પૈસા ના ધની હા. અમારી પાર્ટી જમીન નો ધની બરાબર ભૂરાભાઈ આપડે પેલી વીર વાળી વેચાય ને હા હા તો 2 લાખ રૂપિયા તો એમને માલ દેવાય તમને નવી ડોસી લાવો અને તમારો વળગોળો કરો ગામમાં ના ના એ તો વાત વરઘોડો સાચી તો હવે ના થાય હવે ભૂરાભાઈ તો. અમે જો ભૂરાભાઈ મારા અમદાવાદ ના મારે કરવું અમદાવાદ ના સુરત માં મને ઘરાક રહે ને તમે નિમંતા હોય એ કે હું જાઉં ગાડીમાં પેચર પર ગાડી મોકલી હોય થી ઘેરથી કે આવો તમે પોપટભાઈ એટલે હું વચ્ચે ગાડીમાં જાઉં ને વો તો એક તો અગાઉ જોયો ના હોય ને અગાઉ પેલા ચા પાણી હા તે બધું સગવડ ફૂલ તૈયારી હોટલમાં થઈ જઈએ પાવ રહેવા માટે બાપરે. પાવ હોલ ના બોલ બધું ફૂલ સગવડ એસી સિવાય તો હું રહેતો નહીં પોપટભાઈ જોબુન બોબુન ઓટકા ને બોટકા તમારે તો વટ આવી જતો છે હા તમે નહીં મોટા પાગળ હોય. પીવાનું બંધ કરી ત્યાંથી પીવાનું બંધ રત્નાભાઈ, કરી દેશી છોડીને ઇંગ્લિશ પર આયા પણ હા, વટ તો કરે, પાગળ હો ભાઈ. પીવાનું બંધ કરી ના ભાઈ વાતો બ્રો તેમાં આ પાઘડી બદલી નો પેલા હું પીતો પેલા એટલે કેવો પીતો પીન જો ત્યાં એંડા પર હુઈ રહ્યો કતો ક્ષેત્રમાં હુઈ રહ્યો પણ હવે એ ધંધો હું બંધ કરી દે પીવાનું ચા દલાલી કરી ધંધો બંધો કરી રાતી 9-10 વાગે રાતી પીન ખાઈ બે હુઈ જાય એટલે કોઈ ગ્રાહક ને ખબર પડે નહીં અને પેલા હું પેલી વ્હાઈટ પાઘડી હતી ને એટલે લોકો જોતા એટલે લાખ રૂપિયા દેશી પીવા અને હવે પાઘડી કલરિંગ થઈ ગઈ એટલે લોકો લાગે કે હવે ના મારો છો આ પોપટીઓ ઇંગ્લિશ ઉપર આવ્યો ખરો માણસ ખરો હવે કોક વટ કરવું- પાડ્યો હો કોક કરવું તો પડે ને ઓહો. ભાઈ હવે આખી જિંદગી થોડું ત્યાં દેશી પીન પડી રહેવાય આપણે ના ના બરોબર ઉત્પત્તિ કરી તમે હા તો ભાઈ રત્નાભાઈ હા બોલો બોલો હવે શું કરશું આપણે હા આપડે તો કમ્પ્લીટ થઈ ગયું પણ હવે હવારે આપડે જોઈ લે હવે કમ્પ્લીટ લાવી દેજો બરાબર પણ આ ભૂરાભાઈ ને હવે કરી આલો હેડો તો ભૂરાભાઈ બોલો તમારે શું કરશો કોઈ હેડો આપડે પેલી 4 વીઘા વાળી કાલ હવાળી તો હવારે આપણે જોઈએ બરાબર 4 વીઘા વાળી તમારે ભેગા ભેગું બે ગારા ગંગા બોલાવી એટલે બરાબર, મારા પટી જાય બરાબર આવ તો પછી મારે શું ખબર કે આખો દા પછી મારા હરિયો કાઢવા ના રહે ને યાર સમજે જો ભૂરા ભાઈ મારે ફોન આવ્યો જો અત્યારે પાછું અમદાવાદ સુરત જવાનું હોય હા. કારણ કે કઈ પાલટી વાટ જઈને બેસી રહી છે. વાહ ભાઈ વાહ તો હવે અમે નેકા છે રતનભાઈ લેડો હળો તાને હા હેડો કાલ તમને યાદ કાલ કરી સવારે અમે મળીએ. તમે આવશો હા, કાલ પાછા આવજો ચમ કે હવે તો મોટા માણસ થઈ ના, ના, ગયા ના. નાના માણસો જોજો અમે હે ને જુઓ વાપરી લો આટલી પ્રગતિ કરી ને એના માણસોથી કઈ કોઈ મોટા માણસોથી કરી નથી અમે બરાબર બરાબર એટલે હવે તમે હું આવી જાય 9-10 વખતે બરાબર એટલે તમે વધુ નહીં લો રત્નાભાઈ રચા લઈએ બરાબર
લડો. આટલું કરી આલજો પા. હા હા ફાઇનલ કાલ થઈ જાય હો. એ જો રત્નાભાઈ રોટલા બોટલા ખાઈને નીકળો તા. હા ભાઈ ભૂરાભાઈ હવે ઘેર જઈએ રોટલાનો ટાઈમ નહીં હાલ ઘેર પછી અમારે રોટલા થઈ જાય હા હેડો તાર.